હવાલદાર સાહેબનો પોલીસવાળા સાહેબનો ઓર્ડર ફાટી ગયો કે આને ગાર્ડન લઈ જાઓ. ત્યાં તો રામભાઈને બિચારાને પરસેવાના ટીપા વી ગયા. ઓહો, અરે રામભાઈએ બિચારા કોઈથી પોલીસવાળાએ પડખે જઈને જોયા નતા, આખાથી જોવે. ઓહો, મને આ વિચાર આવ્યો પોલીસ સ્ટેશને લઈ જાય, ઓ જેલમાં પૂરી દે. Keep pitching, pitching. Keep pitching and pitching and pitching and pitching and. ભગવાન બસાવ. હા, ક્યાં તો ઓલા પોલીસ વાળા હતા, એ તો ભાઈ કડક ના કડક અમલદાર વહેલા જાય. રમલા, તે મારા એરિયામાં ચોરી કરી. રમલા, જેવી રાઠોડ છે મારું નામ, તે મારા એરિયામાં ચોરી કરી. તને હું હવે જોઈ લઈશ. આગળના તારા કાંક પરાક્રમ હશે કા? રામલા, રામલા, તું હવે રે. સરપંચ, હાલો આને બેહારો બધાને. તારી અરે કોઈ બીજું હતું? એ પોલીસ સ્ટેશન જઈને તપાસ થશે. હાલો. રામભાઈ બિચારા મુદાણા મારું બેઠું છે, કરી ભારે રામભાઈ ને સરપંચ ને બધાને બેહાર્યા. હારે કરવું શું છે? ભરે કરી છે, ભરે કરી છે. ઓહો, ગામની બહાર જઈને ગાડી ઊભી રાખી. સરપંચ છે રહ્યો, હું ઘડે મારે જરા કામ છે, જાતો આવું છે. સાહેબે ઘડેકના ગાડી પાર્કિંગ કરી, રામભાઈ ઉતરી ને ગયા. પેલા સિંઠુડો ને મીંઠુડો બે આવ્યા. સરપંચ આ બધું હેઠા ઉતરીને જોયું, ત્યાં પહેલા ઓલા સિંઠુડો ને મીંઠુડો બે આવીને કેબીને મફતના માવા ઝીંગે. હે હરિયા, હાલ હાલ માવો ખાવા. કા? અરે ખવડાવું છું, હાલ હાલ. ક્યાં તો મીંઠુડો પિસ્ટોલ ના દણે આમ સલા ઉડાડે ને ધોણા ઉડાડે. એ પીવે ને કાંઈ નાખે ને એન્ટ્રી મારે. ઓહો, બધા છે મારા બેઠા છે. ઓલો માવો એક ખાતો તો 5-5 જીકવા માંડ્યો છે. આ કુલનું આખું પાકીટ પીવા માંડ્યો છે. ગજબ છે જે આ પોલીસ મારા બધા સરપંચ હારે હારે રહી રહે ને આને કાંઈક ખાવા મળતું લાગે. હવે કામ ધંધો કંઈ કરતી ના નહીં થઈ જાય, કાંઈ પીને જલસા કરે છે જે ગામના બધા જોવે. અને આ તો ધુબાકા કરે બધા. હવે એમાં સિંટુડા મીંટુડાને ના આવવાનું થયું. સરપંચ એ ભેગા થયા ના ગણે બરોબરનું થયું. ત્યાં એક ભાઈ હતા ને, એ આ બધું ભાળે આમથી વાડી આવ્યો. હવે મારી જેવો રંગીલો માણા દુનિયાને એ કરવું હોય આમ ભાળે ગયો. રાડિયા જમાદાર ને આ બધું પાછળ એક આંબલી લે ક્યાં એને ઓલો શોર્ટ વિડીયોની વાત યાદ આવી ગઈ. એ ઘરની પાછળ આંબલી એટલે ભૂખડે મેં. हाँ ये कर लो पहले. આ ઘરની પાછળ ઓમલે ના ઘર લે. बेटा तुमसे ना हो पाएगा. यही नहीं, अभी और सुनिए. પાછળ અમલે ઘરની પાછળ અમલે, ઘરની પાછળ અમલે, ઘરની પાછળ અમલે. ગામના હવાલદાર પાછળ અમલે રામભાઈ ને કાંખલો લાલ્યો. એક બાજુ પોલીસ વાળા સાહેબ કાંખલો કકડે, એક પેલી બાજુ સરપંચ બગડે. લીધો હાકડીમાં, બેઠાડ્યો જીપમાં. અને પોલીસ વાળા સાહેબ ગુસ્સા મૂકી કે તારી બીજી હોય ને રામાયણ સાંભળે કે ત કાં છે ત્યાં આ ગામને છે ભેગું કરીને દૂધપાકમાં છે જોડો નાખીને ખવડાવવાની કોશિશ કરી દી છે. હજી નહોતા બિચારો મુદાઈ ગયો. વારે ઘરી ગયા.
સાહેબ સાચું કહું છું મેં કાંઈ નથી કર્યું છે એ સરપંચ કે હું હજારો હજાર હતો જે હમણાં ઉપાડે ને એક નાખીએ ને તો જે શેડાણ લાવવાનું બધું અહીંયા જાય છે સાની માનીનો આસું બોલ છે પણ સાહેબ કાંઈ પતાવવા નહીં છે મેં કાંઈ કર્યું નથી જે હા ભાઈ છે આપણે કોઈ દિન કાંઈ લેતા નથી જે હા કોઈ દી ના લેતા નથી રિશ્વત બેસવાની વાત કરતો નહીં ઉપાડે ને એક નાખી છે સાહેબ સરપંચ આને જે સાઈડમાં લઈ જાવ કાંઈક સમજાવો છે સરપંચ તો એ જ વાટ જોઈ રહ્યો છો વાટ જોઈ રહ્યો સમજાવવા હાટું જ સાઈડમાં લઈ જઈને જે ઓલા માણેક સંને ઓલી છે 1 લાખની ચોરી થઈ કેટલી છે બોલે છે 1 લાખની છે આ પોલીસ વાળા આવ્યા છે મૂકશે નહીં તારા ડોહાના જે 50,000 રૂપિયા એને દેવા જોઈએ છે પૂરેપૂરા સરપંચ 50,000 અને 50,000 મારાય લાગશે જે તને કાંઈ ખબર પડે જ છે આ બધું આડાવણું કરવામાં મારે રૂપિયા દઈ મારે ક્યાં ખાતો નથી કાંઈ હું છે આ બધું જોઈ चल झूठा એ સમજો છે સરપંચના મગજમાં આવ્યું મારા દીકરાને ઓલાને 1 મહિનાને 20 ટોલા માવાના ને બધા મારે ક્યાં જ ગોદામાં ખરો મોકો છે કે લાય મૂર્ખો મળેલો છે હા જ થાય એમ છે નગર જે જવા દે છે પછી જેલમાં તું તારે હળજે છે અને સકી પીસિંગ કરીએ છે ગામનો કોઈ તને રૂંભાભાઈ પૂછવા આવે તો કહીએ છે કાંઈ વાંધો નહીં સરપંચ પતાવી દો છે જેમ થાય એમ છે કાંઈ વાંધો નહીં 2 લાખને દૂધ પાકમાં ગયું 2 લાખ રૂપિયાનું આયા ભૂહળિયો વળી ગયો પછા સરપંચ લઈ ગયા પછા પોલીસવાળા લઈ ગયા લાખ રૂપિયા માણેકશન લઈ ગયા હવે ભાઈ તું છે લે હું साला ये दुख का खत्म नहीं होता बे રામભાઈના જોડા સરપંચ પોલીસવાળા કીધું હાલે હાલ્યો તો સરપંચ રામભાઈ બિચારા પૂટખું વાળે કાખલીમાં નાખે ધીરે ધીરે શેરી કરી જોતા જાય ઓલા ગામના જોયા દીકરાનો લે ખાવા જ નિરાતે ન દીધું પણ હવે રૂપિયા લૂંટવા માંડ્યો છે આમ ગયા ગામના આમ ગયા પોલીસવાળા આમ ગયા સરપંચારો રામલો ધીરે 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 શેરી કરી નતો સોરતો સોર થઈને ધીરે ધીરે ઘરે ગયો ને મુદાણો ઓહો हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है કઠણાઈ જે માથા મારે છે કરવું શું છે હવે આ બૂટે તો મારો જીવ લીધો છે કોને કેવું હમણાં આ તો મારું નહીં માથા મોટે રોયા જેવું ટૂંકો પાડે તો એ દગનો પાર નહીં રહેતો હતો કાંઈ દગ નતું એક ગુંજામ 10 લાખ રૂપિયા બેંકમાં ઠપ કરીને ખાઈ પીને જલસા કર્યા હોત તો મોટા માનો તાવા ગયો પૈસા આબરૂ કઈ જવા જેવું રે बस हवा निकल गई અને જોડાયો તો મારું મગજ ખાતું અને કરવું મારે અને જવા જાય મારા પેલા પણ પડ્યા પીલો મેકતા નહીં આને એક કામ કરું હવે આને એક કામ કરું છે આને છે ને શેમાં બાંધી અને ઘરની વાયા નાખી દઉં છે એમ જ કરવું છે નગર આ મારા બેટા છૂટા રહેશે ને ક્યાં સુધી મારા ઘર તો મૂકશે નહીં રામભાઈએ તો બિચારા એક પોલિથીન ગોતી એમાં બધા બૂટ પેક કર્યા માથે ગાપા વીટીને એવો ગોળ દળિયો બનાવ્યો હવે રાત પડે એટલે આને ઘરની પાછળ નાખી દઉં છે એટલે આમાંથી મારે છૂટક્યો થાય છે
કરી ભારે છે મારા બેટા. રામભાઈને તો આ વાળ બાળ બિચારાને વધી ગયા, વિટોળિયા વળી ગયા, દાઢી બઢી થઈ ગઈ. ઓહો ભારે કરી ગયા. હવે કરવું શું છે? એ પડીકું બનાવીને હાથ પડવાની વાટ જોવે. હવે આજ હાથ પડે ને એટલી વાર થાય છે. ઘરની વાહે જ નાખી દઉં છે. હાથ પડે ગઈ. ગામમાં વાતાવરણ શાંત થઈ ગયું, માણસોની અવરજવર પૂરી થઈ ગઈ. રામભાઈને બિચારાને ક્યાં ઊંઘ આવી દીધી. આ પડીકું લઈ રાખી ઘરની પાછળ ઘા કર્યો. એ ગયા બૂંદ માલ ઘરની પાછળ રામભાઈ હાશકારો નાખ્યો કે હાશ હવે આ બૂટથી મારે છુટકારો મળશે. જે શાંતિથી બિચારા બેઠા એને એવું લાગ્યું. હાય દોસ્તો, હું છું ગાબુ સુરેશ. તમે જોઈ રહ્યા છો રામભાઈનો આ જે વિડીયો જોઈ રહ્યા છો. આ બૂટ રામભાઈનો ખરેખર પીસો છોડી દેશે કે આગળ શું થાય છે. એના માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જો મારી ચેનલ નથી, આપણી ચેનલ છે, આનંદ કરવાનો છે. ઓકે બાય, જય માતાજી. खत्म बाय बाय टाटा गुड बाय गया.